રતનમહાલના અભયારણ્યમાં વાઘ સ્થાયી થયા બાદ હવે વાઘણની માંગ. રતનમહાલના અભયારણ્યમાં વાઘ સ્થાયી થયા બાદ હવે રાજ્યના વન વિભાગે વાઘણની માંગ કરી છે. 9 મહિનાથી રતનમહાલ વન્યજીવન અભયારણ્યમાં રહેતો રોયલ બંગાળ વાઘ હવે અહીં સ્થાયી થવા લાગ્યો છે. તેને કારણે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને એક વાઘણ આપવા સત્તાવાર રીતે માંગ કરી છે, જેથી ગુજરાતનો વાઘ સંરક્ષણ અભિગમ આગળ વધી શકે. રાજ્યના વન વિભાગે વાઘણની માંગણી પાછળ મુખ્ય કારણ એ દર્શાવ્યું કે એકલા વાઘની સંભાળ લાંબા ગાળે શક્ય નથી. સંરક્ષણની દ્રષ્ટિએ બ્રીડિંગ પેયર જરૂરી છે, જેથી ગુજરાતમાં ટાઈગર હેબિટેટ ફરી વિકસાવી શકાય. રતનમહાલ સહિત નજીકના પ્રદેશોમાં વાઘ માટે યોગ્ય આવાસ, પાણી અને શિકાર પ્રજાતિઓની ઉપલબ્ધતા છે. જો કેન્દ્ર સરકાર ગુજરાતને વાઘણ ફાળવે તો રાજ્ય ટાઈગર કન્ઝર્વેશનનો નવો અધ્યાય શરૂ કરશે. રતનમહાલ, ડાંગરવાડી અને આસપાસના ક્ષેત્રોને ટાઈગર હેબિટેટ તરીકે વિકસાવવા માટે વિશેષ પ્રોજેક્ટ પર કામ પણ શરૂ થઈ શકે છે. રાજકોટના આટકોટમાં નિર્ભય કાંડ. પિશાચી આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો. આરોપીની ધરપકડ. રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભય કાંડ જેવી જ અત્યંત ક્રૂર ઘટના સામે આવી. ખેત મજૂરની વાડીમાં રમતી માસૂમ દીકરીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતાએ પીખી નાખી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહી લુહાણ કરી દીધી. લોખંડનો સળિયો પણ પોલીસે કબજે કર્યો છે. ચોકલેટની લાલચ આપીને બાળકીને પાણીના ટાંકા પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યો હોવાનો દાવો છે. હવસ સંતોષી આરોપી બાળકીને મૂકી ફરાર થઈ ગયો. જોકે સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દબોચી લીધો. આરોપી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો વતની છે. ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ ગ્રામ્યની પોલીસની 10 જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. બનાવ સ્થળની આસપાસના ગામના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરી એનાલિસિસ કરવામાં આવ્યા, જે બાદ આરોપીને ઝડપી લીધો. ભોગ બનનાર બાળકીએ ઓળખ કરતા પોલીસે આરોપીને વધુ પૂછપરછ હાથ ધરી, જે દરમિયાન પોલીસની પૂછપરછમાં પોતે જ ગુનો આચર્યો હોવાની કબૂલાત આપી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો. તપાસ દરમિયાન ઘટનાઓથી વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ વલસાડ જિલ્લાના એક ગામમાં એક ચકચારતી ઘટના બની છે, જ્યાં માનસિક દિવ્યાંગ યુવતી સાથે પાડોશી પરિણીત યુવકે દુષ્કર્મ આચર્યું. ઘટનાને ગંભીરતાથી લઈ વલસાડ રૂરલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને દુષ્કર્મી આરોપીની ધરપકડ કરી. બનાવની વિગત મુજબ વલસાડના એક ગામની માનસિક દિવ્યાંગ યુવતીની તબિયત લથડતા પરિવાર અને સારવાર માટે લાવ્યો હતો હોસ્પિટલ, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી. માનસિક દિવ્યાંગ યુવતી ગર્ભવતી હતી. આ અંગે પરિવારજનોએ યુવતીને યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેને પડોશમાં રહેતા એક પરિણીત યુવકનું નામ આપ્યું. આથી પરિવારજનોએ દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવા મામલે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પાડોશી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વલસાડ રૂરલ પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી આ દુષ્કર્મી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુરમાં 4 કરોડના દારૂ પર ફેરવાયું રોડ રોલર. છોટાઉદેપુરમાં પકડાયેલા 4 કરોડ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દેવાયું. કરાલીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો. કુલ 273 ગુનામાં ઝડપાયેલા 1,08,000થી વધુ વિદેશી દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવાયું. અલગ અલગ પોલીસ સ્ટેશને જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો એક જગ્યાએ એકઠો કરાયો, જે બાદ કાર્યવાહી કરવામાં આવી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી છોટાઉદેપુર જિલ્લામાં પણ બુટલેગરો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી આરંભી છે, જેના ભાગરૂપે અલગ અલગ દારૂના ગુનામાં આરોપીને ઝડપી લેવાયા હતા અને મુદ્દામાલ જપ્ત કરાયો. આ અંગે પોલીસે ફરી એકવાર બુટલેગરોને ચેતવણી આપી હતી. દારૂનો વેપલો કરતા એક પણ બુટલેગરને છોડવામાં નહીં આવે. જોકે બીજી તરફ દારૂના નાશ મુદ્દે રાજકારણ પણ ગરમાયું. કોંગ્રેસના ધારાસભ્યએ જન આક્રોશ સભામાં કટાક્ષ કર્યો કે આટલા મોટા જથ્થામાં દારૂનો જથ્થો ગુજરાતમાં કોની રહેમ નજર હેઠળ આવી જાય છે. ખેડાના ફતેપુરામાં જો કોઈ દારૂ બનાવશે તો પંચાયતના લાભ નહીં મળે. ગ્રામ પંચાયતનો નિર્ણય. ખેડાના ગળતેશ્વરના ફતેપુરા ગામમાં જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો તેમને ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થઈ જશે. ફતેપુરા ગામે સરપંચ દારૂબંધીના કડક અમલ માટે આ નિર્ણય લીધો છે. ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો હતો. આરોપ છે કે અત્યાર સુધીમાં ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના મોત થઈ ચૂક્યા છે. નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બને છે. બીજી તરફ ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા. દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો તેમને છોડવામાં નહીં આવે. યુવાધનને બચાવવા માટે ફતેપુરા પંચાયતે લીધો નિર્ણય આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. જૂનાગઢ પોલીસને ધંધે લગાડનારો મહારાષ્ટ્રથી ઝડપાયો. પત્ની સાથે મનદુખ હોવાથી કર્યો હતો ખોટો ફોન. જૂનાગઢ પોલીસને ખોટો ફોન કરી ધંધે લગાડનારા આરોપીને આખરે ઝડપી લેવાયો. ગત 4 ડિસેમ્બરે જૂનાગઢની પોદાર સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ. પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે કોલ કરીને માહિતી આપી હતી કે સ્કૂલની એક શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને આવી છે અને બાળકો પર જોખમ છે.
2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી લેજો. આ કોલને ગંભીરતાથી લઈ સુખપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્કૂલે દોડી ગઈ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જોકે સર્ચ કરતા પોલીસના હાથમાં કંઈ જ ન આવ્યું, જે બાદ શિક્ષિકાની પૂછપરછ કરાઈ, જેમાં ખુલાસો થયો કે શિક્ષિકાના પતિએ જ આ હરકત કરી છે. શિક્ષિકાએ અને તેનો પતિ લાંબા સમયથી અલગ અલગ રહે છે. શિક્ષિકાએ તેના પર ભરણ પોષણનો કેસ કર્યો છે. જે વાતની અદાવત રાખી પતિએ શિક્ષિકાને હેરાન કરવાના આશયથી આ કૃત્ય કર્યું. સમગ્ર મામલે પોલીસે મહારાષ્ટ્રથી શિક્ષિકાના પતિની ધરપકડ કરી લીધી. આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે પારિવારિક ઝઘડાઓને લીધે તેણે આ કૃત્ય કર્યું હતું. વડોદરામાં પુષ્પાકાંડ, 2 આઈસર અને ટ્રેક્ટરમાંથી કાપેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. વડોદરામાં વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવોના સૂત્રોના ભ્રષ્ટ તંત્રના કારણે દાંત વળ્યો. વૃક્ષોના જતન અને જાળવણીમાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ હોય તેવો ઘાટ ઘડાયો. કેમ કે વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખેતરમાંથી 2 આઈસર અને ટ્રેક્ટરોથી કાપેલા લાકડા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. પ્રકૃતિ પ્રેમીએ ફોન કરતા સમગ્ર મામલો સામે આવ્યો. મોડે જિલ્લા વિકાસ અધિકારી જાગ્યા અને માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. જ્યારે 60 થી 70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો જથ્થો મામલતદારે કબજે લીધો હતો. લાકડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી. સમગ્ર મામલે હાલ વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગના ગોરખધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આરોપ એવો પણ લગાવવામાં આવ્યો છે, જ્યારે અધિકારીઓને સૂચના અપાય ત્યારે અધિકારીઓ એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો. જો કે મામલો વધુ ગંભીર બનતા માફિયાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે વૃક્ષોના મૂળિયા ઉખેડનાર તત્વોના મૂળ સુધી તંત્ર પહોંચે છે કે કેમ. સુરતના વેસુમાં કોન્ટ્રાક્ટર પુત્ર ચરસ સાથે ઝડપાયો, અન્ય 2ની પણ ધરપકડ. સુરતના વેસુમાં કોન્ટ્રાક્ટર પુત્ર સહિત 3ને ચરસ સાથે ઝડપી લીધા. સાથે જ ખુલાસો થયો છે કે આરોપી હિમાચલ પ્રદેશથી મહિને 1 થી 2 કિલો ચરસ લાવતો હતો. આરોપી હિમાચલના કસોલથી મલાલા ક્રીમ ચરસ સુરતના પોશ વિસ્તારમાં સપ્લાય કરતો અને મહિને 7 થી 8 લાખ રૂપિયાની કાળી કમાણી કરતો. ક્રાઇમ બ્રાન્ચે કોન્ટ્રાક્ટર પુત્ર અનુપ, મયંક અને જીગર નામના આરોપીને 137 ગ્રામ ચરસ સાથે જહાંગીરપુરાથી પકડી પાડ્યા. અનુપ કસોલ જઈ કલાકોમાં પેડલરોને ચરસ વેચી નાખતો હોવાનો પણ ખુલાસો થયો. આરોપી વેસુ, સિટીલાઇટ, અલથાણ સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય કરતા હોવાની પણ વાત સામે આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી અનુપ 50 થી વધુ પેડલરોના નામ ઓકાવ્યાની ચર્ચા છે. મહત્વનું છે કે અનુપના નાના ભાઈ આકાશને 2024માં 1.5 કિલો ચરસ સાથે દિલ્હીમાંથી પકડી પાડ્યો હતો. ઝીંગાના તળાવમાં રોકાણમાં ખોટ થતા અનુપે ધંધો બંધ કરી ચરસના ધંધે ચડી ગયો. છેલ્લા 2-3 વર્ષથી આ રીતે તે કાળી કમાણી કરતો હોવાની ચર્ચા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કેશોદ એરપોર્ટના નામે ધંધાના નામે કોઈ ડીલ કરે તો ચેતી જજો, સાયબર ગઠિયાઓ થયા છે સક્રિય. ચેતી જજો, કેશોદ એરપોર્ટમાં પાણીની બોટલની જરૂરિયાત છે, તેમજ અન્ય વસ્તુઓની પણ જરૂરિયાત છે તેમ કહી ઓનલાઈન એરપોર્ટ ઓથોરિટીના નામે છેતરપિંડી કરતા શખ્સો સક્રિય બન્યા છે. જો આવો કોઈ ફોન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અપીલ કરી છે. આરોપ એવો છે કે કેશોદ એરપોર્ટના નામે સક્રિય થયેલા ઠગ વેપારીઓને ફોન કરીને એરપોર્ટ પર પાણીની બોટલ કે અન્ય સામાન માટે ઓર્ડર આપે છે. ત્યારબાદ અસલી ખેલ શરૂ થાય છે. પેમેન્ટ કરવાના બહાને આરોપી લિંક મોકલેલ છે. જો વેપારી આ લિંક ભૂલથી પણ ખોલે તો તેનું ખાતું ખાલી થઈ જાય છે. આ ઉપરાંત ઓનલાઈન ઠગાઈ કરનારા તત્વો એરપોર્ટમાં નોકરી આપવાની લાલચે પણ અનેક યુવાનોને ફસાવી રહ્યા હોવાનો દાવો છે. નોકરીની જરૂરિયાતવાળા યુવાનોને ટાર્ગેટ કરીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. કેશોદ એરપોર્ટ ઓથોરિટીએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ પ્રકારનો ઓર્ડર ફોન પર આપતા નથી અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પેમેન્ટ માટે કોઈ પણ લિંક નથી આપતી. આ ઉપરાંત ભરતી પ્રક્રિયા માટે પણ એરપોર્ટ ઓથોરિટી કોઈનો સીધો સંપર્ક કરતું નથી. તમારું બાળક ગેમ રમતું હોય તો સાવધાન, સુરતમાં બની ચોંકાવનારી ઘટના. જો તમારું બાળક સતત મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતું હોય તો ચેતી જજો, કારણ કે સુરતમાં મોબાઈલ ગેમના કારણે એક પરિવાર દોડતો થઈ ગયો. સુરતમાં એક 11 વર્ષીય સગીર ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેને પોલીસે શોધીને પરિવારને સોંપ્યો. જોકે ગુમ થવાનું જે કારણ સામે આવ્યું છે તે ચિંતાજનક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતો 11 વર્ષીય કિશોર માતા પિતાને કહ્યા વગર ઘરેથી મોબાઈલ ગેમ રમવા ભાગી ગયો. ઘરે સગીર ન જોવા મળતા પરિવારે આસપાસના શોધખોળ શરૂ કરી, પરંતુ લાંબી શોધખોળના અંતે પણ સગીર ન મળતા આખરે પરિવાર પોલીસના શરણે પહોંચ્યો. ઇચ્છાપુર પોલીસે મોબાઈલ સર્વેલન્સના આધારે કિશોરને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યો. જે દરમિયાન કિશોર પોતાના મિત્ર સાથે મોબાઈલ ગેમ રમતો હતો, જ્યાંથી પોલીસે કિશોરને પરિવારને સોંપ્યો. સમગ્ર મામલે માતા પિતા અને કિશોરનું કાઉન્સેલિંગ પણ કરાયું. જોકે મોબાઈલ ગેમના કારણે એક પરિવાર દોડતો થઈ ગયો હતો. અમદાવાદના સુભાષ બ્રિજનો વધુ વિવાદ, જર્જરિત બ્રિજ પરથી લોકો બિંદાસ થઈ રહ્યા છે પસાર. અમદાવાદ શહેરમાં હાટકેશ્વર બ્રિજના વિવાદ બાદ વધુ એક વિવાદ સુભાષ બ્રિજમાં જોવા મળ્યો. સુભાષ બ્રિજ પર તિરાડ પડતા હાલ બ્રિજ પર અવરજવર બંધ કરી દેવાય છે. જોકે બ્રિજ પર લોકો અવરજવર કરતા જોવા મળ્યા. જુઓ વિડીયો. તિરાડ પડી છે ત્યાં જ લોકો ચાલી રહ્યા છે.
ત્યારે સવાલ ઉઠ્યા છે કે શું સુભાષ બ્રિજ માત્ર નામનો બંધ છે? બેરિકેડ લગાવ્યા છતાં લોકોને કેમ જોખમી બ્રિજ પર જવા દેવામાં આવી રહ્યા છે? બીજી તરફ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. શહેરમાં નિર્માણ થયેલા 13 અલગ બ્રિજ મુદ્દે પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યા. વિપક્ષનો આરોપ છે કે શહેરમાં નિર્માણાધીન 13 બ્રિજમાં કોન્ટ્રાક્ટરોને અંદાજ કરતા 182 કરોડની વધારાની લાગણી કરવામાં આવી છે. એક અંદાજ મુજબ 13 બ્રિજ પાછળ 970 કરોડનો અંદાજ હતો, જે નિર્માણ દરમિયાન ભાવ વધારો કરીને 1153 કરોડ સુધી પહોંચાડી દેવાયો છે, જે બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવાઓ આપી રહ્યો છે. વિપક્ષના આરોપ પર સત્તા પક્ષ તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો છે. વિપક્ષ વિકાસનો વિરોધ કરે છે. મહત્વનું છે કે હાલ અમદાવાદના મકરબા રેલવે ક્રોસિંગ, પાંજરાપોળ 4 રસ્તા, વેજલપુર ક્રોસિંગ, નરોડા સહિત 13 બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વાપીમાં મહાનગરપાલિકાની નવી પહેલ, કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ કરી. વાપી શહેરમાં નવા રસ્તાઓ બનાવવા માટેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જો કે આ વખતે રસ્તાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકાએ નવી પહેલ કરી. નવા બની રહેલા રસ્તાઓમાં કોન્ટ્રાક્ટરોની જવાબદારી ફિક્સ કરવામાં આવી રહી છે અને કોન્ટ્રાક્ટરો માટે નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. 3 વર્ષ સુધી રસ્તા પર પડેલા ખાડા કે નવો રોડ બનાવવાની જરૂર પડે તો કોન્ટ્રાક્ટરે ફરી બનાવી આપવો પડશે. આ નવા નિયમોને લોકો પણ વધાવી રહ્યા છે. આ ચોમાસામાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું અને ચોમાસાના 4 મહિના સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તેથી જે કોન્ટ્રાક્ટર નવો રસ્તો બનાવી રહ્યા છે તેમની જેને 3 વર્ષ સુધી રસ્તા પર પડેલા ખાડા કે નવો રોડ બનાવવાની જરૂર પડે તો કોન્ટ્રાક્ટરોએ બનાવી આપવા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ નવા બનેલા રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરના નામ, નંબર અને ગેરંટીની સંપૂર્ણ વિગતો પણ લગાવવામાં આવશે અને લોકોને પણ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે નવા બનેલા રસ્તા જો 3 વર્ષ સુધી તૂટે તો આ અંગે પાલિકા સુધી ફરિયાદ કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે. નગરપાલિકાઓમાં આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી પીએમસી તેમજ ટીપીઆઈને અપાયેલા વર્ક ઓર્ડરની નકલોમાં ગેરરીતિ, તંત્ર સફાળું જાગ્યું. ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આરટીઆઈ હેઠળ મંગાવવામાં આવેલી પીએમસી તેમજ ટીપીઆઈને અપાયેલ વર્ક ઓર્ડરની નકલોમાં ગેરરીતિ સામે આવી છે. એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરની વિગતમાં ગોટાળો સામે આવ્યો. એટલું જ નહીં, સરકારને ખૂબ જ મોટું નાણાકીય નુકસાન થયું હોવાનો પણ ખુલાસો થયો. હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ સર્જાઈ. ગેરરીતિ સામે આવ્યા બાદ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોન હેઠળ આવતી 28 જેટલી નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટમાં આર્થિક ગેરરીતિને અટકાવવા તંત્ર સફાળું જાગ્યું. ઝોનના ઉચ્ચ અધિકારીએ તમામ ચીફ ઓફિસરોને સ્પષ્ટપણે ધ્યાન રાખવા અને તાકીદારી રાખવાની જનરલ સૂચનાઓ જાહેર કરી. સૂચનામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ચીફ ઓફિસરોએ તેમના કાર્યક્ષેત્રમાં પીએમસી અને ટીપીઆઈ કામગીરી નિયમો અનુસાર અને પારદર્શિતા સાથે થાય છે કે નહીં તેની તાત્કાલિક ચકાસણી કરવી, સાથે જરૂરી નિયમો અનુસારની કાર્યવાહી કરી તેનો તાત્કાલિક અહેવાલ મેલ દ્વારા કચેરીને પ્રસ્તુત કરવા પણ જણાવ્યું. મહત્વનું છે કે સમગ્ર મામલે જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ નિલેશ ગરાણીયાએ તમામ પ્રાદેશિક કચેરીઓમાં ફરિયાદ કરી હતી, જેમાં સમગ્ર વિગતો બહાર આવી છે. અમદાવાદ બીયુવીના ધમધમતી શૈક્ષણિક સંસ્થાઓ પર તવાઈ. અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બીયુવીના ધમધમતી શૈક્ષણિક સંસ્થાઓ પર તવાઈ બોલાવી. બોપલ, સરખેજ, જુહાપુરા, મક્તમપુરામાં આવેલા સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. બીયુ પરમિશન વિના ધમધમતી બોપલની કિડ્ઝી પ્રીસ્કૂલ, એન્સિયન્ટ સ્પ્રાઉટ, યુરો કિડ્સ અને ન્યૂ એજ સ્કૂલ સહિત 13 સંસ્થાઓને સીલ કરી દેવાઈ. ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં અને ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામને નિયમિત કરવાની સૂચના આપવા છતાં આ શૈક્ષણિક સંસ્થાઓએ મંજૂરી મેળવી ન હતી, જેના પગલે એસ્ટેટ વિભાગે સીલિંગની કાર્યવાહી કરી. એએમસીનો એસ્ટેટ વિભાગ હવે માત્ર શૈક્ષણિક વિભાગ પર જ નહીં પરંતુ બીયુ પરમિશન વિના ધમધમતા અન્ય એકમો પર પણ કડક તવાઈ બોલાવવા માટે સજ્જ છે. કોર્પોરેશનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં વપરાશ પરવાનગી મેળવેલ ન હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે. આ તરફ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આશા વર્કરોનું આંદોલન. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં આશા વર્કર બહેનોએ કર્યો હોબાળો. 12 જેટલી માંગને લઈને બહેનોએ કર્યો વિરોધ. માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. અલગ અલગ માંગણીઓ સાથે મોટી સંખ્યામાં આશા વર્કર ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા. કોરોના અને પોલિયો જેવી શ્રેષ્ઠ કામગીરી કરી હોવા છતાં આ બહેનોને કોઈ દરજ્જો આપવામાં આવ્યો નથી. કાયમી દરજ્જો, ફિક્સ પગાર આપવો અને સરકારી ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન આપવા જેવી પડતર માંગણીઓને લઈને બહેનોએ હલ્લાબોલ કર્યું. 12 જેટલી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે. આંદોલનકારી આશા વર્કરનો દાવો છે કે 10મી માર્ચે સરકારે વચન આપ્યું હતું કે માંગણીઓ ઉકેલવામાં આવશે. જો કે હજુ સુધી તેમની માંગણીઓ અંગે કોઈ ચિંતા નથી કરી. ત્યારે 1,40,000 આશા વર્કરોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગણી પૂરી નહીં થાય તો તેઓ ગાંધીનગરમાં બહુ મોટું આંદોલન કરશે.